નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર। મિત્રો, વાત કરવામાં આવે તો જે 4 તારીખથી જે 4 જાન્યુઆરી 2024માં વર્ષની સૌથી મોટી ભરતી એટલે કે GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે 4300 અને 4 જગ્યાઓ પર ભરતી, જેની અંદર જુનિયર ક્લાર્ક તેમજ વિવિધ સંવર્ગોની અંદર વર્ગ 3ની જે ભરતી છે તેના માટે જ્યાં ફોર્મ 31 તારીખ સુધી ભરાવાના છે, તેના માટે ખાસ અગત્યની સૂચના જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે તેમના માટે કે જે ફોર્મ ભરતા સમયે જે કોઈ મિત્રોને ફીના પૈસા કપાઈ ગયા છે અને અનસક્સેસફુલ બતાવે છે તો તેવા મિત્રો માટે આ ખાસ જરૂરી સૂચના છે। કારણ કે ઘણા સમયથી સર્વર ડાઉન અથવા તો ટેકનિકલ ખામીને કારણે જે કોઈ મિત્રો ફી ભરતા હોય તેમના પૈસા કપાયા બાદ જે અંદર જે ઓજસની વેબસાઇટના અંદર ફોર્મમાં જે અનસક્સેસફુલ બતાવે છે, જેના લીધે ફોર્મ માન્ય ગણાતું નથી। તો જે પૈસા કપાય છે તે પરત ફરતા હોય છે, તો તેવા સમયે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નોટિફિકેશન અને એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે। તો આ વિશેની તમામ માહિતી મેળવીશું આગળ વિડીયોમાં। એની પહેલાં મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, તેમજ નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈ અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવી, જેથી કરીને તમે આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મેળવી। તો મિત્રો, ખાસ વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાત ક્રમાંક 212/2023-24 અન્વયની પરીક્ષા ફી બાબતની સૂચનાઓ અંગે જે પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે, જેની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ A તથા ગ્રુપ B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા જે માટે તારીખ 4/1/2024 થી તારીખ 31/1/2024 દરમિયાન ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ડોન વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે। સદરહુ જાહેરાત માટે ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારોને ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલી છે, પરંતુ પરીક્ષા ફી ઓનલાઈન ભરેલ ન હોવાનું મંડળના ધ્યાને આવેલ છે। તો ઘણા બધા મિત્રોને જે ઓનલાઈન અરજી કન્ફર્મ થઈ ગઈ છે, પરંતુ પરીક્ષા ફી જે છે તે ભરેલ નથી। જે ઉમેદવારોની ઓનલાઈન એપ્લિકેશન તારીખ 31 જાન્યુઆરી 2024 સુધીમાં કન્ફર્મ થયા પછી ટેકનિકલ કે કોઈ અન્ય કારણોસર ઉમેદવાર જે ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકેલ નથી, ફક્ત તેવા ઓનલાઈન એપ્લિકેશન કન્ફર્મેશન નંબર ધરાવતા ઉમેદવારોએ તારીખ 1 ફેબ્રુઆરી 2024 અને 2 ફેબ્રુઆરી 2024ના રોજ કચેરી સમય દરમિયાન નિયત પરીક્ષા ફી ભરવા અંગેનું માર્ગદર્શન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે રૂબરૂમાં મેળવી શકશે। આ માટે ઉમેદવારોએ તેઓના કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ તથા ઓનલાઈન પેમેન્ટ માટે ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, યુપીઆઈ અથવા વોલેટથી પેમેન્ટ કરવા અંગેની જરૂરી વિગતો સાથે મંડળ ખાતે ઉપસ્થિત થવાનું રહે છે। તો મિત્રો, સ્પષ્ટ અહીંયા લખેલું તમે જોઈ શકો છો કે જે ઓનલાઈન એપ્લિકેશન છે તે 31 જાન્યુઆરી 2024 સુધીમાં જે કન્ફર્મ થઈ ગયા પછી ટેકનિકલ ખામીને કારણે જો ફી નથી ભરાતી, તો ઓનલાઈન એપ્લિકેશનનો જે કન્ફર્મેશન નંબર આવે છે તે નંબર સાથે તારીખ 1 અને તારીખ 2 ફેબ્રુઆરીના રોજ કચેરી સમય દરમિયાન જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી છે ત્યાં રૂબરૂ જઈ અને તમારે જે ફી છે તેની સલાહ મેળવી અને ફી ભરવાની રહેશે, જેની અંદર તમે પેમેન્ટ જે છે તે ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, યુપીઆઈ તથા વોલેટથી પેમેન્ટ તમે કરી શકશો। ફી જેની ભરાતી નથી તેમના માટે ખાસ છે, ઓજસ વેબસાઇટ પર એપ્લિકેશન કન્ફર્મ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 સુધીની છે, જેની ઉમેદવારોએ નોંધ લેવી। ખાસ મિત્રો, ઉમેદવારોએ જે આ તારીખ 25 જાન્યુઆરીના દિવસે જે GSSBના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા પ્રેસ નોટ આપવામાં આવી છે, જેમાં તમે જોઈ શકો છો કે ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે। તો આવા જ નોકરી વિશે એક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે।